દર્શન કરી લઈએ પહેલા ને પછી આંગળી સામુંડમાન મંદિરથી પછી ખીમેશ્વર જઈએ આથી हाँ द्वारका हमारी जो यात्रा है अत्यारे भोगा सुधी पहुंची गई। हमारी 12 ज्योतिर्लिंग 4 धाम की दंडक यात्रा है। घुमरी में जाऊँ तो राम राम सीताराम बधाई दायरा की है बधाई मजा में सीताराम जय वचराज की है बधाई मजा में अमारे है ने जाऊँ खीमेश्वर ने पछी हूँ जाए बोखी रे અને એટલે મારે હાઉસમાં મૂકતા જ હે ને હું થોડા 2-3 દી રોકાય એટલે હમણાં 1-2 દી તા વિડિયા ની અન આવી છે ને એટલે હું થોડાક દી પાછો દેખાવાનો ને બ્લોગ માં એટલે 2 દી જ નહીં દેખાય પાછો તા દેખાય તોય પણ ન્યા આવી છે તો તા બ્લોગ માં લીધા વગર હું રાઈ તા તમને ખબર હે અમાર જાવું હે ને પહેલા ખીમેશ્વર ન્યા બાપુ આવલ હે ઈ હે ને તપસ્યા કરે ન્યા તપસ્યામાં પણ ન્યા બોલવાની ને ઈ બધી મનાઈ હોય તપસ્યા કરતા હોય ને સાધનામાં બેઠા હોય ને ન્યા બોલાય તને હા એટલે પહેલા હે ને અમે જઈએ આગળ ન્યા પછી પાછા રૂંઢે આવી હું આ બોખી રે પછી હું રોકાઈ ત્યાંથી આવજો આંગળી બહુ નીકળીએ તે અમે નીકળીએ ખીમેશ્વર જઈએ હા હાલો હર હર મહાદેવ હર હર મહાદેવ બધાને જોઈ લીજો હે કુસડી સામુંડમાન મંદિર હે ત્યાં અમે ખીમેશ્વર રસ્તામાંથી નીકળ્યા ને તે ગીતાબીન ને ઘેર ગાતા તે પછી ઠેલો ત્યાં મૂક્યો ને જવા હે ને પૂગ્યા અમે સામુંડમાન મંદિરે પૂગે ગયા ને હા આગળ પૂગ્યા સામુંડમાન મંદિરે આગળ અમે જઈએ થોડીક વાર પછી ખીમેશ્વરનાથી દર્શન કરે હા પહેલા દર્શન કરતા જાય પછી ખીમેશ્વર જાય ના કે પ્રસંગ હોય કે કા હોય માણસ છે જાજુ એ તો જાજા ને થોડા ઘણા છે બે વાંગડી હે ને થોડીક વારમાં જો ખીમેશ્વર જઈએ ને ખાવાનું ને રાંધવાનું ચાલુ છે સામુંડમાના મંદિરે દર્શન કરી લઈએ પહેલાં ને પછી આંગળી સામુંડમાન મંદિરથી પછી ખીમેશ્વર જઈએ આથી તો થોડુંક જ થાય ખીમેશ્વર કાં સામુંડમાન મંદિર ને બે કુસડી જ આવે છે ખીમેશ્વર બે જય ચામુંડમાં જો અમે હે ને દર્શન કરી લીધા મેં કરી લીધા નીલી કરી લીધા ને હા નીકળ દે જઈએ આ રાંધવાનું હે ને ચાલુ હે કે લાગે પ્રસંગો હે તો એ રાંધવાનું ચાલુ હે અમે શંકર ભગવાનના દર્શન કરી લઈએ હર હર મહાદેવ જય ગણપતિ બાપા જય હનુમાન ભગવાન હાલ આપણે આટો ફરવાનો હોય ત્યાં તો ફરી લઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ એવું હે ને આ સાઈડ આપણે દર્શન કરી લઈએ હલો જો આ મજા આવે બેસવાની ઠંડક એકદમ ઠંડક છે જઈને માસા હપી આવી જય મામાદેવ જય મોજીલી સરકાર જય મામાદેવ હાલો એવું જઈએ આપણે દર્શન કરી લીધા જય ચામુંડમાં જય માતાજી જય ચામુંડમાં જય ચામુંડમાં સાની પ્રસાદી ચાલુ છે સેવા કરો તો સારી ને જરાક જ નહીં પ્રસાદી લેવી પડે પ્રસાદી પૂરતો કામ કરે જો 18-20 રે મમ્મી દીધી હતી ખાલી પકડ્યું હોજો હા તે કામ કર્યું જ કહેવાય ને મંદિરમાં કામ કરાય સેવા થાય હે ને ખીમેશ્વર મહાદેવના મંદિરે પૂગેગા એ હે ને અંદર જઈએ અને પાછળ દર્શન કરી લઈએ ભોલેનાથના હા દર્શન કરી લઈએ ખીમેશ્વર મહાદેવ હર હર મહાદેવ મંદિર પૂગેગા દર્શન કરી લઈએ અંદર હર હર મહાદેવ દર્શન કરી લઈએ પછી આપણે બાપુ પાસે જઈએ છોકરો કેવું દર્શન કરે
ને મંદિરમાં દર્શન કરી લીધા, આપણે બાપુને દર્શન કરવા જઈએ. અટાણે ઉગાડા પૈકી હાલા તોય પણ મારા પગું તપે ને અનિલ કારુક ની કાકા હું ત્યાં કી ઊભી ને કેવી રીતે ઊભી. તો એ બાપુની હદ કેવું ને જ્યારે કોરા દેવતા બરે ને વૈષ્ણવ એવું ઈભા સાક્ષાત મહાદેવનો હાથ હોય તારી હા જો જેવું ગાયનું થાય ને. લીપણ કર્યું જેથી છે ને ઠંડક રહે પગુમાં હાલવાનું વાંધો ન આવે. એટલે આપણે ઉઘાડા છે ને પગે આવતા હાલવામાં દર્શન વાંધો ન કરવા આવે. કોઈ તણ વાંધો ન આવે. કલાકની તપસ્યા હોય 1 કલાક પૂરી 12 વાગે બેઠા હતા 1 વાગ્યો.
બાપુના અમુક વિડીયો है યાત્રા દરમિયાનના શૂટ કરેલ, એ ખાસ કરીને જોઈજો. ओम नमः शिवाय। आज शरद पूर्णिमा के अवसर पर 12 ज्योतिर्लिंग और 4 धाम की यात्रा का शुभारंभ ढाक गांव, तालुका उपलेटा, जिला राजकोट, गुजरात से हुआ है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। જો ખીમેશ્વર બાપુ આવ્યા, કેટલો ટાઈમ થી આવ્યા. અમારે આવવું હતું પણ મોડું થયું. ગીતાબેન કીધું ને કહેતા હતા તમે આવો આવો, પણ જેદો આવવાનું હોય તેથી જવાય. આવીએ કિતને ટાઈમ से કરે? હું તો यहाँ जो हमारी जो अनुष्ठान છે ને હા 8 તારીખ થી શરૂઆત થઈ હતી. હા. અનુષ્ઠાન 18 તારીખ સુધી રહેશે. 41 દિવસની આ પંચમની સાધના છે. અત્યારે મારો 35મો દિવસ જેવું થઈ ગયું છે. હા 35 ને 36મો દિવસ. કેટલા દિવસ થઈ ગયા બાપુ? બાપુને ખબર છે, બાપુ ગણે ડેલી. અમાર ભાઈ આવવામાં ફરમાય થોડા બ્લોગમાં. ભાઈ સપોર્ટ ન કરે એ થોડું હાલે કઈ. સાચી વાત છે ને બાપુ, ભાઈ ન કરે support ભાઈઓને તો સપોર્ટ કરવું જોઈએ. તો હમ. તો વિડીયોમાં આવે નહીં ને આમ એમ કે તમારો સપોર્ટ હાલો ચેટિંગ કહેવાય. જો આ બધા આ સેવા કરે ને પછી આ ભાઈ છે ને એ ભેગા જોઈ, બાપુના ભેગા જોઈ, એટલે ટૂંકમાં સેલા જ છે. આ સેવાનું બધું કરે. બપોરે બધા માણસ જે આવે જમવાનું હોય ને સાંજે પણ હોય. બાયું બધા બેહવા આવે સવારથી સાંજ લગન બેહે. આજે બાપુ છે આપણા ગુરુ ભાઈ છે, ગુરુજીના શિષ્ય છે. હા આ એમપી માં શારદા માતા મંદિર મૈયર છે. હા ત્યાંથી બાપુ આવ્યા. બાપુ જયારે અનુષ્ઠાન શરૂઆત થઈ હતી ને આના 5 દિવસ પહેલા આવ્યા હતા. હા તો હજી દ્વારકા તમારે અહીંથી જવાનું છે? હા દ્વારકા અમારી જે યાત્રા છે અત્યારે ભોગા સુધી પહોંચી ગઈ. અમારી 12 જ્યોતિર્લિંગ 4 ધામની દંડત યાત્રા છે. ભૂમરીને જવાનું હતું. હા તો ઢાક ગામ છે ઉપલેટા બાજુમાં, હા રાજકોટ જિલ્લામાં આવે. હા તો અહીંયા ડુંગરેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંથી યાત્રાની મારી શરૂઆત થઈ હતી. હા આ યાત્રા મારી 28/10/2023 ના દિવસે શરૂઆત થઈ. પછી ત્યાંથી લગભગ 130 કિલોમીટર આપણે સોમનાથ ગયા. अब सोमनाथ થી અત્યારે દ્વારકા જાઉં. 40 કિલોમીટર જેવું દ્વારકા રહી ગયા. ચાલો શ્રીગણ. હા લગભગ ઓછામાં ઓછા 12 થી 15 વર્ષ મારી યાત્રા લાગશે. હા હા
આ જીવનમાં અત્યાર સુધી હું તો સાંભળે નથી, તમે સાંભળ્યા હોય તો ખબર નહીં કે કોઈ ભૂ ભરીને 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરી હોય. ના નથી. આ મને તો ખબર નથી, લેકિન તમે લોકોને કોઈને ડોહાઓને ખબર હોય, બુજુર્ગોને. હા ના ના એમ એમ જો બીજી જગ્યાએ કે ક્યાંથી માણસો નીકળ્યા હોય તો ખબર નહીં, લેકિન સોમનાથ થી દ્વારકા તો માણસ આવે આવે. બાપુ એટલે આ યાત્રા આવી રીતે કોઈ હજી લગન કરી નથી. અમારા ખ્યાલ હમણાં કઈ નથી. હવે આ મોટાની કઈ ખબર હોય તો હું રસ્તા પરમાં જે ડોહા માણસો ને 100 વર્ષના 99 વર્ષના એવા માણસો ને આનાથી પૂછા કરું કે તમે આપની જીવતા તમે જોયા કે કોઈ આવી યાત્રા કરેલી છે કે નથી. હા તો એમ તો મને લોકો એમ જ કીધું બાપુ દ્વારકાથી સોમનાથ તો જાય, હા સોમનાથ થી દ્વારકા જાય, હા લેકિન એટલી લાંબી યાત્રા અત્યાર સુધીમાં હું તો જોયા નથી. ના હાલીને માણસ જાતા હોય, સાયકલમાં જાતા હોય, હા મોટરસાયકલમાં જાતા હોય, એમ તો ઘણા માણસો જાય, પણ તમે મને પણ ઘણા મળતા હોય. હા પણ તમે તો ભૂ ભરીને જાઓ. આવી યાત્રા તો હજી લગન કોઈથી કોઈ કરી ને પછી કદાચ કોઈ પેઢીઓમાં કરી હોય તો ખબર નહીં, બાકી લગભગ નથી જ કરી. આ તો હું તો મહાદેવનો આભાર માનું છું કે આ વિચાર મને દીધા, ને એવો વિચાર ન હોય પેલા તો. હા તો એટલું તમે મહાજન માનો આ બધું કરો સારું કહેવાય ને. એમ એટલું કરી શકો તો તમને સારું કહેવાય. એટલું પછી કરે હગે અટાણ કોઈ ન કરે. પછી ગઈ સાલે જે અત્યારે પંચધૂન સાધના હાલે છે ને, ગઈ સાલે હું ઢાક ગામમાં આ સાધના કરેલી. ત્યારે 1 મહિનાની જેમ નિયમ જેમ હતો ને આ નિયમ હતો હા કે શરૂઆતમાં 5 છાણા એક ધૂનામાં 5 છાણાની શરૂઆત કર્યા. એક દિવસમાં 25 છાણા પહેલા, પછી દરરોજ એક ધૂનામાં એક છાણા વધારવાનું. પહેલા 25 છાણા શરૂ કર્યા, આજે 200 છાણા થયા. હા તો अब તમે અંદાજા લગાવી લેવાની 8 ગુણા અગ્નિ વધી ગઈ. એટલે જયારે 5 છાણા હતા તો કેટલી અગ્નિ હતી? અત્યારે એમાં 40 છાણા થઈ ગયા. કેટલી વધી ગઈ ને. તમે તો જોયેલા છો અત્યારે કે કેટલી અગ્નિ થાય. બહુ જોયું. ત્યાં અમે એમને માલતા હતા તો અમારે હલાતું નતું. આ વડલે જઈને બેહી ગયા. બધા જ્યાં જયારે ધૂના ચેતન હોય ને આની અગ્નિ આને શરીરમાં આવે. હા એટલે પરમાત્માની કૃપાથી અને કૃપાથી જયારે હોય ને કૃપા ત્યારે બધું થાય, નહીં તો થાય નહીં. ન થાય. કૃપા હોય તો જ કરે હગે. અમે ત્યાં હાલે નતા હકતા એટલી વાર. એમને એમ આપણે પણ ત્યાં બેસવાનું હતું, આપણે એમને ન બેસી શકીએ. હા ન બેસે. લેકિન પરમાત્મા ભરોસે પરમાત્માના સહારે આપણે બેસી શકીએ. અમે એમને માલી નતા આવતા. તમે 1 કલાક ફીટો ફીટ બેઠા એમને તો હાલ કે મહાદેવની કૃપા હોય તો જ થાય ને એ બધું. તો હું તો લોકોથી એમ જ કહું કે જો તપસ્યા, આને તપસ્યા કહેવાય. હા તપસ્યા કેમ કરવાનું, કેવી રીતે કરવાનું, આ બધું આપણે શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર તપસ્યા કરવા માટે ઋષિ મુનિ ગ્રહસ્થ છોકરાઓ, अब જો એક ખેડૂત હોય આ 3 મહિના તપસ્યા કરે, 3 મહિના 3.5 મહિના, ત્યારે ઘઉં વાવે, પછી 3 મહિના તપસ્યા હોય ને આની, પછી એનો ફળ મળે. એક વિદ્યાર્થી હોય આ 1 વર્ષ સુધી ભણે, પછી પરીક્ષા દે, 1 વર્ષ સુધી તપ કરે ને ત્યારે પાસ થાય ને. એક વેપારી હોય ત્યાં બેસે ગલ્લા ઉપર, તો દરેક માણસ કોઈ પ્રકારનું તપ કરતા હોય. પણ આપણે તો સાધુ બની ગયા તો આપણો તો કર્તવ્ય છે કે આપણે ભજન કરવાનું, પરમાત્માની પ્રાપ્તિ માટે પરમાત્માનું ભજન કરવાનું. પરમાત્મા મળે ન મળે આપણે હાથમાં નથી. કેમ ગીતામાં ભગવાન કીધું ને કર્મને વાધિકારસ્ય મા ફલેષુ કદાચિત. ભગવાન એમ કહે છે કે જો કર્મ કરવાનો અધિકાર તમારામાં છે, લેકિન આનો ફલ તમારા હાથમાં નથી. ફલ મારા હાથમાં છે. કેટલા દેવાનું કેટલા નહીં દેવાનું અમારા હાથમાં છે. કર્મ કરવાનું, તેમ કર્મ કરવામાં કોઈ પણ માણસ ક્યારે પણ પીછે હટવાનું નહીં. આપણે સારું કરીએ તો આપણું સારું થાય. અમારે એક ગુરુજી હતા, મહાત્મા હતા, તો અને જંગલનું ઘણા અનુભવ. તો મને એક આ વાત કીધું કે તમે જયારે જંગલમાં આખું જંગલ હોય ત્યાં તમે ભટકાઈ જાઓ, अब રસ્તા ખબર નથી, કોઈ રસ્તા બતાવડા નથી, એ કોઈ બતાવે તો શું કરવાનું? પછી આપણે જવાનું તો પછી તમે એમને બેસી જાઓ કે કોઈ આવશે મને રસ્તા બતાડશે, એમ તો હાય નહીં. એમ તો ન હોય. તો તમારે અહીંયા ઊભા થઈને હાલવાનું. બસ કઈ બાજુ તમે ખબર નથી કઈ બાજુ હાલવાનું, લેકિન એમને એમ બેસા તો કઈ થાય નહીં. તમારે હાલવું પડે, તમારે કરવું પડે, ત્યારે તમે મંજિલ તક પહોંચો. હા એમને બેહીએ તો એમને એમ બેસમાં કઈ થાય નહીં. હા આપણે કોઈક રસ્તો દે તો હાલીએ તો આપણું થાય. તપનો માર્ગ બડો શ્રેષ્ઠ છે. પહેલો તપ ભગવાન બ્રહ્માજીને કર્યા, વિષ્ણુજીને કર્યા, મહાદેવને કર્યા, જેટલા દેવતા છે બધા કર્યા, દૈત્યો પણ કર્યા. તમે સાંભળ્યા હોય રાવણ એટલા વર્ષો માટે તપસ્યા કરી, બાણાસુર કરી,
પ્રહલાદને કરી, ધ્રુવને કરી, શેના માટે કરી? પરમાત્માના પ્રાપ્તિ, પોતાના મતલબ અંદર જાણવા માટે. જ્યારે આપણે શાસ્ત્રમાં ભણીએ કે એટલા માણસો એટલા વર્ષ સુધી તપસ્યા કરી, આ સંત એટલા વર્ષ સુધી તપસ્યા કરી, પણ આપણે સાધુ બન્યા પછી આપણે બસ ખાઈ પીને જલસા કરીએ, એ ખોટું કહેવાય ને. લેકિન લોકો એમ જ કરે, બસ ખાઈ પીને જલસા કરવાનું, બસ બીજું કઈ કરવાનું નહીં. જો બધા હશે, જો આનો મતલબ સમજી ગયા ને? ખાઈ પીને જલસા કરવાનું, બસ બીજું કઈ કરવાનું નહીં. જ્યારે માણસ મહેનત કરે ને, મહેનત નું ફળ એટલું મીઠું હોય ને, ત્યારે મહેનત નું ફળ મળે ખાય ને, અને એટલી ખુશી થાય, એટલી ખુશી થાય. હું તો છોકરાઓ માટે પણ એમ, જો મા બાપ ની જે પૈસા હોય ને, આમાંથી તમારે સિર્ફ લુગડાઓ, ભણવાનું, ખાવાનું, જ્યાર સુધી તમારી પઢાઈ ચાલે છે ત્યાર સુધી મા બાપ ને પૈસામાં ખર્ચા કરો. તમે પોતા કમાઓ, ધારો ફ્લાઇટ માં ઘૂમો, તમે ધંધા કરો, તમે અહીંયા ફરો, આ પોતાના પૈસામાં. જયારે તમે આ પૈસા પોતા ખર્ચા કરશો ને, મા બાપ ને ખર્ચા કરીને બતાડશો ને, ત્યારે મા બાપ પર રાજી થાય કે જો મારા દીકરા જો આપણા પોતાને કમાઈમાં જો એટલું કરે. પછી મા બાપ પૈસા આપતા હોય, આ કમાતો ન હોય, પછી મા બાપ શું કે પૈસા બગાડે. એમ કરમ એમ કરવાનું. આપણે આપણા પૈસાથી કમાવાનું, કરવાનું બધું. આપણે એક વસ્તુ, એક પ્રકારનું તપ છે. હા, તપનો ઘણા પ્રકાર છે. તમે કરો તો છો ત્યારે તપ. જો સવારે આવો, કેટલા જણાના રોટલા કરો, દાળ કરો, શાક કરો, ભાત કરો, કેટલા જણાના સેવા કરો, આ એક પ્રકારનું તપ છે. જો હા, તપ છે. હવે એક પ્રકારનું તપ છે, મહાદેવની ભક્તિ છે. મહાદેવના સાનિધ્યમાં, મહાદેવના ભક્તો માટે જો તમે આ પોતાના ઘરમાં તમે વારશો ને, આ તમે મંદિરમાં વારશો, તો બેયમાં ફરક છે. ત્યાં તમારે માં એમ હશે કે હું મારા ઘર માટે કરું, મારા ઘર સાફ સફાઈ કરું, લેકિન અહીંયા તમારો ભાવ બદલી જશે. પછી ત્યાં શું ભાવ થશે? આ તો મહાદેવ મંદિરમાં આપણે ઝાડુ લગાવીએ, મંદિરમાં સાફ સફાઈ કરીએ, ભાવ બદલી જાય ને, ઘરમાં ન બદલે. અરે એક દિવસ મને એક માજી કીધું હતું, બોલે બાપુ આપણે ઘરથી રોટલા કરીને લઈ આવું. બોલે જેટલા જણા જમવાનું, તમે ઘરે તમે કેમ ખબર પડશે કેટલા જણા છે? પછી ઓછા થઈ ગયા રોટલા તો પછી ઘરે જશો તમે કરવા? અને હું ના પાડી, મેં કહું તમારે રોટલા કરો, તમે જે ઘરે કરો ને, તમે લોટ લઈ આવો, બર્તન લઈ આવો, ત્યાં કરો. ત્યાં તમે કરશો ને તો આનો ફળ બીજો મળશે મંદિર માટે. આપણે મંદિર ભગવાન માટે કરીએ, તમે ઘર માટે તો પોતાના માટે કરશો. એમ તમારી પણ સેવા છે, સારી સેવા છે. ના નહીં, એવું તો કરવું પડે ને. તમે જો સંસારી માણસ છો, ઘર મૂકીને તમે બાબા તો થવાનું નથી, તો આપણે જેટલું થાય એટલું કરવાનું. હા, આપણા કેશુભાઈ છે, આ અહીંયા આવવા માટે મંદિરમાં કેશુભાઈ નિમિત્ત. નહીં તો હું તો રસ્તામાંથી એટલું અંદર જાઉં નહીં. મને રસ્તામાં કોઈ આમંત્રણ આપે ને ત્યારે હું જાઉં, નહીં તો જાઉં નહીં કોઈને ઘરે. હું રોટલા માટે પણ નથી જતા કે તમે મને રોટલો આપી દો. મારા ભાગમાં હશે તો રોટલા માટે અહીંયા માણસ પૂછા કરવા આવશે, મારા ભાગમાં હશે તો. કેશુભાઈ ને જમવા ગયા હતા, ત્યાં રોકાણા હતા, બોખીરા નહીં, ક્યાં રોકાણા હતા આપણે? ત્યાં તમારે મંદિર છે ને, રોકડિયા હનુમાન, ત્યાં એક ખોડુભા છે, આના ઘરે રોકાણા હતા. ખોડુભા ના બે ખાસ મિત્ર. તો પછી રસ્તામાં આવતા તો ફરી એક દિવસ કેશુભાઈ ને જમવાનું થયો. પછી ત્યાંથી નીકળે તો બોલે કેશુભાઈ કીધું, બોલે બાપુ રહે છે આ બાપુ યાદ કરે, હારા બાપુ છે, તમે હાલો એમ, હાલો દર્શન કરવા જાશું. તો મને ખબર પડી કે જે મંદિર છે ને દરિયા કિનારે છે. હાલો દરિયા કિનારે મંદિર છે, રાતે રોકાશું. ત્યાં આપણે ભીખુભાઈ છે સુરદાસ, અને આ જમીને પછી અહીંયા આવ્યા આપણે, અહીંયા રાતે રોકાણા. આ માટે હવે મને અનુષ્ઠાન કરવાનું હતું. હાલો મંદિર જોઈ લેશું, હજી સારું હશે ને તો આપણે અનુષ્ઠાન કરી લેશું. તો પછી અહીંયા જોઈને પછી ફેર ગયા તો 2-3 જગ્યાએ આગળ પણ જોઈએ આપણે. 1-2 માણસ મને કીધું, બાપુ મારી વાડીમાં તમે કરી નાખો, એક મંદિર છે. એ મને કીધું કે દરિયા કિનારે આ મંદિર મને સારું લાગે. મેં કહ્યું હાલો કઈ વાંધો નહીં, 2 તારીખે નક્કી કરું. કેશુભાઈ પણ ફોન કરીને મને કીધું કે બાપુ અહીંયા અનુષ્ઠાન કરો તો આપણે પણ સેવાનો લાભ મળશે. મેં કહ્યું હાલો કઈ વાંધો નથી.
તો પછી 2 તારીખ આવ્યા નક્કી કરી ગયા હા હા મેં કહ્યું હાલો કઈ વાંધો નહીં જો 5000 છાણાનું વ્યવસ્થા સગવડ થઈ જાય હા તો તમે મને કહો તો બાપુ કીધું કઈ વાંધો નહીં બાપુ થઈ જશે હા તો જો આજે 4065 છાણા થઈ ગયા હા કેમ बापू जी सही बात है ना 4065 अंडे उपले हो गए आज हाँ अभी लगभग 9 9:30 चाहिए अभी हाँ जाएंगे हाँ तो बस चल रही है साधना तपस्या बपोरे 1 वागे થી 12 વાગે થી 1 વાગ્યા સુધી આપણે બેસીએ તડકામાં હા અત્યારે બહારનું મોસમ તો 34-35 ડિગ્રી હશે હા લેकिन જ્યારે આપણે અહીંયા બેસીએ આજુબાજુ અગ્નિ હોય ને આ તો 50-60 ડિગ્રી પહોંચી જાય હા અરે ને અમે ઓલા કરતા હતા કઈ અમારથી ને ઊભાતું નહોતું કામ હતા એમ ઊભાનું આપણે એમ થતું આ ભાઈ તો કઈ બોલતો નથી શું છે ભાઈ તમારે એ ભાઈ બેન બોલે છે થોડું તમારે પણ બોલવાનું ભાઈઓ બોલે તો સારું લાગે એવું થોડું હોય કે અમારે જ બોલવાનું ઈ થોડું હાલે બોલતા નોર્મલી જ વાતો કરે છે એટલે ઈ થોડું હાલે બાપુ ઈ કે બોલતા દેતા આવડે હગાઈ બાકી હાઈ એટલે કાઈ ને શીખી જશે કાઈ ટીચર આવી જશે ને તો ઓટોમેટિક શીખી જશે ટીચર આવે તો હોય કે છે તો ઘરમાં વિડિયામાં તો સપોર્ટ કરે અમે જો ખેમેશ્વર અંદર દર્શન કરી લીધા બપોરે ખાધું ખરી પછી બાપુ પાસે બેઠાય ખરી અમને બહુ મજા આવી બાપુ બહુ સારા હે એ બહુ અઘરી તપસ્યા કરે કેટલો ટાઈમ ત્યાં કરે ને હજી 18 તારીખ લગન કરવાના હે 18 તારીખે આ તપસ્યા પૂરી થવાની હે ને આજનો બ્લોગમાં પૂરો કરાય હું જા ઘેર અને તમને ખબર જો કે હું બોખીરે રોકાવાની હે અને મારે હુમણ મૂકીને વયા જાહે ને હું બોખીરે 2-3 દી રોકાય એટલે 2-3 દી બોખીરાના બ્લોગ આવી છે અને 2-3 ખરેખર બહુ તપસ્યા અઘરી હે તડકો એવો ધૂમ તડકો પછી વસી હે ને બેહવું પછી તપ કરવું બહુ અઘરું હે ત્યારે બાજુ વાળા સાણાના ઓલું કામ કે સાણાના ઓલું દેવતા ભરતા હોય એને બરોબર વસી બેહવાનું ત્યાં કુંડાળામાં એમાં આખું પ્રદક્ષિણા કરવાની પછી એક ધારું કલાકે બેહવું કલાક સુધી આપણે ખાલી ઉઘાડા પગી જાય તો એટલે પગ તપે એ ઊભા હુવે ખરી દર્શન એવી રીતે કરે ત્યાં ને 1 કલાક તપસ્યા કરતા આજનો બ્લોગ અમે આવ્યો પૂરો કરીએ બ્લોગ આખો બ્લોગ જોઈજો બ્લોગ કેવો લાગે કે જો લાઈક કરજો ને બ્લોગ ને શેર કરજો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ બ્લોગ જે બને એ શેર કરજો તો આગળ જોવે અને આ ભાઈ પાસે દ્વારકા પણ બાપુ જવાના હે 18 તારીખથી આથી દ્વારકા માટે નીકળે જાહે હાલો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હાલો સીતારામ જય વજરાજ હર હર મહાદેવ આવતા બ્લોગમાં મળ્યા